નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આપ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો જોવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે તમને અમારા YouTube ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને લોટરી મળશે મિત્રો 1000 રૂપિયાની સહાય। ભારત સરકાર દ્વારા મિત્રો દેશના અનેક લોકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી છે। દેશમાં આજે પણ મિત્રો આવા ઘણા લોકો છે જેઓ મિત્રો દિવસમાં 2 ટાઈમ પણ ખાવાની વ્યવસ્થા કરી શકતા નથી। તો ભારત સરકાર મિત્રો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવા ગરીબ જરૂરિયાતમંદોને મફત રાશન પૂરું પાડે છે। તો હવે મિત્રો દેશમાં કરોડો રેશન કાર્ડ ધારકો છે જેઓ મિત્રો સરકારની મફત રાશન યોજનાનો લાભ લે છે। હાલમાં જ મિત્રો સરકાર તરફથી રાશન કાર્ડ ધારકો માટે એક મોટા સમાચારો સામે આવ્યા છે। હવે મિત્રો રેશન કાર્ડ ધારકોને તેમના રેશન કાર્ડ પર રાશનની સાથે સાથે મિત્રો 1000 રૂપિયાની સહાય મળવાની છે। તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે? જે પણ મિત્રો રેશન કાર્ડ ધારકો છે, જેવા કે મિત્રો ગરીબ લોકો છે, તેમને મિત્રો રેશન કાર્ડની સાથે સાથે 1000 રૂપિયાની સહાય મળવી જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ચોમાસું 2025ની સૌથી મોટી જાહેરાત। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાના સોશિયલ મીડિયામાં આપેલી આગાહીમાં જણાવ્યું છે કે આવનારા વર્ષનું ચોમાસું ખેડૂતો માટે ખૂબ જ સારું રહેવાનું છે। 2025નું ચોમાસું વર્ષ 2024ની જેમ વહેલું ચાલુ થાય તેવી શક્યતાઓ ઘણી ઓછી છે। આગામી 20થી લઈને 24 જૂનની આસપાસ ચોમાસું મિત્રો ચાલુ થઈ જશે, એટલે કે મિત્રો નોર્મલ તારીખથી 1 અઠવાડિયું મોડું આવી શકે છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે આગામી ચોમાસું પણ લાંબુ ચાલવાની શક્યતા છે, એટલે કે આગામી ચોમાસું પણ ઓક્ટોબર મહિનાની 25 તારીખ સુધી ચાલુ રહે તેવી પણ શક્યતાઓ રહેલી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગરીબોને મળશે 15000 રૂપિયાની સહાય। ગુજરાત સરકાર દ્વારા મિત્રો માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ મિત્રો સ્વરોજગાર લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં મિત્રો ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય હેતુ મિત્રો ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે। એટલે કે મિત્રો ગુજરાત સરકાર દ્વારા ગરીબોને 15000 રૂપિયા સુધીની સહાય ઘરઘંટી લેવા માટે આપવામાં આવે છે। આ યોજના હેઠળ મિત્રો સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે 15000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે। આનાથી મિત્રો લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવી અને તેમને વેચીને આવક મેળવી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે। જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમે મિત્રો ઓનલાઈન અરજી કરીને આમનો લાભ લઈ શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સરકારે મહિલા સમૃદ્ધિ યોજનાને મંજૂરી આપી। આંતરરાષ્ટ્રીય દિવસ પર મિત્રો દિલ્હીની સરકારે મહિલાઓને મોટી ભેટ આપી છે। સરકારે મહિલા સમૃદ્ધિ યોજનાને મંજૂરી આપી છે। સચિવાલય ખાતે મિત્રો યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ યોજનાને મંજૂરી આપવામાં આવી હતી। આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગની 21 થી લઈ 60 વર્ષની મિત્રો વયની દરેક મહિલાઓને 2500 રૂપિયા મળવાના છે। તો શું મિત્રો ગુજરાતની અંદર દરેક મિત્રો ગરીબની મહિલાઓને 2500 રૂપિયા મળવા જોઈએ કે નહીં? કે મિત્રો જેવી જ રીતે દિલ્હીની અંદર મિત્રો મહિલાઓને જે પણ મિત્રો ગરીબ મહિલાઓ છે તેમને મિત્રો 2500 રૂપિયા આપવાનું વચન આપ્યું છે, તો તેવી જ રીતે મિત્રો ગુજરાતની મહિલાઓને પણ 2500 રૂપિયાની સહાય મળવી જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લોન માફી અંગે નિર્ણય। મિત્રો હાલમાં મંદી વચ્ચે ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત છે। તેવામાં મિત્રો તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે। મિત્રો તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફી યોજનાની પણ જાહેરાત કરી છે। તેમણે કહ્યું કે 11 ડિસેમ્બર 2018ના રોજ અને 9 ડિસેમ્બર 2023ની વચ્ચે જે પણ ખેડૂત લોન લેનારા ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન મિત્રો સંપૂર્ણપણે માફ કરવામાં આવી છે। આ પહેલા પણ મિત્રો ઝારખંડની સરકારે પણ ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી છે। તો શું મિત્રો ગુજરાતમાં પણ ખેડૂતોને લોન માફ થવી જોઈએ કે નહીં?
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાહુલ ગાંધીની ગરીબો માટે મોટી જાહેરાત. આપને મિત્રો જણાવી દે કે રાહુલ ગાંધી કોંગ્રેસના નેતા ગુજરાત પ્રવાસ આવેલા છે, ત્યારે તેમણે ગરીબો માટે રાહતભરી મોટી જાહેરાતો કરી છે. રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં ગુજરાતના યુવાનો અને ખેડૂતો, નાના વેપારીઓ અને મહિલાઓને ઉલ્લેખ કર્યો હતો. તો તેમણે કહ્યું કે હું ગુજરાતના યુવાનો, ખેડૂતો અને નાના વેપારીઓ અને મારી બહેનો માટે અહીંયા હું ગુજરાતમાં આવ્યો છું. તેમણે પોતાની અને કોંગ્રેસ પાર્ટીની જવાબદારી વિશે પણ વાત કરી અને ઉમેર્યું હતું કે અમે ગુજરાતમાં લગભગ 30 વર્ષથી સરકારમાં નથી તેવું પણ મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું હતું. જ્યાં સુધી અમે અમારી જવાબદારીઓ નહીં નિભાવીએ ત્યાં સુધી મિત્રો ગુજરાતના લોકો અમને ચૂંટણીમાં જીતાડશે નહીં. જે દિવસે અમે મિત્રો અમારું કામ પૂરું કરીશું તે જ દિવસે મિત્રો ગુજરાતના લોકો કોંગ્રેસને પોતાનો સંપૂર્ણ ટેકો આપશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કેરીના રસિકો માટે આવી ગઈ ખુશ ખબર. શિયાળાની વિદાય અને ઉનાળાની શરૂઆતના સમયમાં જ કેરીનું આગમન થતા કેરીના રસિયાઓમાં ખુશી જોવા મળી છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મિત્રો કેસર અને હાફૂસ કેરીનું આગમન થયું છે, જેમાં કેસર કેરીના 10 કિલોના 2500 રૂપિયાથી લઈ 3100 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા, જ્યારે હાફૂસ કેરીના કિલોના 400 થી લઈ 500 રૂપિયા જેટલો ભાવ બોલાયો છે. 15 દિવસ પછી મિત્રો કેરીની સારી આવક થાય તેવી આશાઓ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કુંવરબાઈનું મામેરું યોજનામાં મોટો ફેરફાર. મિત્રો વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા કુંવરબાઈનું મામેરું યોજના અંગે પૂછાયેલા મિત્રો પ્રશ્નના જવાબમાં સામાજિક અને ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી મિત્રો ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે મિત્રો કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ જણાવ્યો છે. આ અગાઉ મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીએ 13 જેટલા પુરાવા રજૂ કરવા પડતા હતા, જેમાં મિત્રો સુધારો કરીને હવે માત્ર મિત્રો જૂજ પુરાવા જ રજૂ કરવાના હોય છે. એટલે કે મિત્રો કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત મોટા ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં મિત્રો પહેલા 13 પુરાવા રજૂ કરવા પડતા હતા. હવે તેમાં મિત્રો ફેરફારો કરીને માત્ર મિત્રો જૂજ પુરાવા જ રજૂ કરવાના રહેશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દેવા અંગે આંકડાઓ જાહેર. ગુજરાતના ખેડૂતો ઉપર સહકારી ક્ષેત્રે ગ્રામીણ બેંક અને મિત્રો કોમર્શિયલ બેંક સહિતનું કુલ 1.44 લાખ કરોડ જેટલું દેવું છે. ત્રણેય પ્રકારની બેંકમાં કુલ 55.77 લાખ જેટલા ખાતામાં ખેડૂતોએ આ ધિરાણ આપેલું છે. અનેક રાજ્યના ખેડૂતો ઉપર ગુજરાત કરતા દેવાનું ભારણ ઓછું હોવાનું આંકડા દર્શાવી રહ્યા છે. તો લોકસભામાં 3 ફેબ્રુઆરીએ નાણાં મંત્રાલય દ્વારા એક સવાલના જવાબમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યના ખેડૂતો પરના દેવાની માહિતી પણ આપવામાં આવી હતી. કારણ કે મિત્રો ગુજરાતના ખેડૂતોને માથે હાલ અત્યારે વધારે દેવું રહેલું છે. ગુજરાતના ખેડૂતો પણ દેવો માફીની માંગણી પણ કરી રહ્યા છે. હવે મિત્રો ગુજરાતના ખેડૂતોની ક્યારે માંગણી સ્વીકારવામાં આવશે તે હવે મિત્રો આગામી સમયની અંદર જોવાનું રહેશે. કારણ કે મિત્રો અન્ય રાજ્યની અંદર તો ખેડૂતોના દેવા માફ થાય છે, જ્યારે મિત્રો ઝારખંડની અંદર ખેડૂતોનો 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવ્યું છે. તો મિત્રો ગુજરાતના ખેડૂતોનો શું વાંક છે? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો સોલાર ફેન્સિંગ માટે ગુજરાત સરકાર દ્વારા 15,000 રૂપિયાની સહાય. મિત્રો ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદવામાં નાણાકીય સહાય આપવાની નવી યોજના જાહેર કરવામાં આવી છે. વર્ષ 2024 અને 25 માટે સોલાર પાવર યુનિટ કીટ માટે અરજીઓ સ્વીકારવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદવામાં સહાય યોજનામાં વર્ષ 2024 અને 25ની જોગવાઈમાંથી બચત નાણાકીય લક્ષ્યાંકની મર્યાદામાં જ મિત્રો અરજીઓ સ્વીકારવા માટે તારીખ 18/2/2025ના રોજ પુનઃ મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં મિત્રો બચત નાણાકીય લક્ષ્યાંકની મર્યાદા મુજબ જરૂરી સંખ્યામાં અરજીઓ મળ્યા બાદ ખેડૂતો મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર અરજી સ્વીકારવાનું બંધ કરવામાં આવશે. અને આ યોજના હેઠળ મિત્રો રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે જેમણે કાંટાળી તારની વાડ બનાવવા માટે લાભ લીધેલ નથી તેવા મિત્રો સોલાર ફેન્સિંગ બનાવવા કુલ ખર્ચના 50% અથવા તો 15,000 રૂપિયા બેમાંથી જે પણ ઓછું હોય તે મુજબ સહાય મેળવી શકે છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મિત્રો 36,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે. મિત્રો ઘણા ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ 6,000 રૂપિયાની સહાય મળે છે. તેમની સાથે સાથે મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને મિત્રો વર્ષે 36,000 રૂપિયા સુધીની સહાય પણ મળે છે. તો મિત્રો આ સહાય કેવી રીતે મળે છે તેમની વાત કરી દઈએ તો મિત્રો આ યોજના હેઠળ મહિને 3,000 રૂપિયાનું પેન્શનનો લાભ મળે છે, જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના પીએમ શ્રમયોગી માનધન યોજના છે. આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો એટલું જ નહીં, પરંતુ સરકાર દ્વારા મિત્રો આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક 36,000 રૂપિયા પણ ટ્રાન્સફર કરે છે. મિત્રો આ યોજના દ્વારા કામદારોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયાના પેન્શનની પણ સુવિધા મળે છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારે દર મહિને થોડી રકમનું રોકાણ કરવું પડશે. આ રકમ મિત્રો 55 થી લઈ 200 રૂપિયાની વચ્ચે હશે. આ પછી તેમણે દર મહિને 3,000 રૂપિયાની સુવિધા મળવાની છે. એટલે કે મિત્રો જો તમે મહિને 55 રૂપિયાથી લઈ 200 રૂપિયાનું રોકાણ કરો છો તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો ગુજરાતના ખેડૂતોને મહિને મિત્રો 3,000 રૂપિયાની પેન્શનની સુવિધા છે તે મિત્રો મળવાની છે. એટલે કે આખા વર્ષમાં ટોટલ 36,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. જેથી જે પણ ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તે મિત્રો આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરીને લાભ લઈ શકે છે. અથવા તો તમે મિત્રો તમારા નજીકની બેંકમાં જે પણ મિત્રો તમારું જ્યાં જનધનનું ખાતું હોય ત્યાં જઈને પણ મિત્રો આ યોજનાનો લાભ લઈ શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે 5 રૂપિયામાં મળશે મિત્રો મકાન. આપને મિત્રો જણાવી દઈએ કે સરકારે ગરીબ લોકો માટે શ્રમિક બસરા નામની યોજનાની જાહેરાત કરી દીધી છે. આ યોજના અંતર્ગત હવે આવાસ નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવશે. જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે મુખ્ય શહેરોમાં 17 એવા આવાસો ઊભા કરવામાં આવશે કે જેમાં 5 રૂપિયામાં રહેવા માટે મકાન મળશે. જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ઘણા બધા લોકો મજદૂર હોય છે, શ્રમિકો હોય છે, ગરીબો કે જેમની પાસે રહેવા માટે પણ મિત્રો મકાન હોતા નથી. આવા લોકોને સારી સુવિધાવાળું જેમ કે મિત્રો પાણી, રસોડું, વીજળી, પંખા, સ્ટ્રીટ લાઇટ, સિક્યુરિટી, મેડિકલ અને ઘોડિયાઘર જેવી સુવિધા હોય તેવા મકાન માત્ર 5 રૂપિયા પ્રતિ દિવસના ભાડા સાથે આપવામાં આવશે. આ માત્ર મિત્રો મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના અંતર્ગત જ મળવા પાત્ર થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દીકરીઓને મળશે 50,000 રૂપિયા સુધીની સહાય. અરજી કરી લો. દેશની દીકરીઓ ભણી ગણીને આગળ આવે તે માટે પીએમ નરેન્દ્ર મોદીએ સ્ત્રી મિત્રો સાક્ષરતા અને કન્યા કેળવણી પર હંમેશા ભાર મૂક્યો છે. રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ મિત્રો 9 અને 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને મિત્રો ₹10,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. અને ધોરણ 11માં અને ધોરણ 12માં ભણતી મિત્રો વિદ્યાર્થીઓને ₹15,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. આમ મિત્રો ધોરણ 9 થી લઈ ધોરણ મિત્રો 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને કુલ ₹50,000 રૂપિયાની શિષ્યવૃત્તિ મળવાની છે. જેના માટે સરકારે નમો લક્ષ્મી પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટલમાં રજીસ્ટર કરેલી મિત્રો દીકરીઓ તેમના ભવિષ્ય માટે સરકારની આ યોજનાઓનો લાભ લઈ શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આરબીઆઈએ ખેડૂતોને મોટી ભેટ આપી છે. આરબીઆઈ મિત્રો કૃષિ લોન વધારી દીધી છે. હવે મિત્રો કોઈ પણ બેંક ગીરો વગર ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન આપવાની છે. આરબીઆઈ શનિવારે આમની જાહેરાત પણ કરી હતી. કોલેક્ટર ફ્રી લોનની મર્યાદા વધારવામાં આવી છે. અત્યાર સુધી ખેડૂતોને 1.60 લાખ રૂપિયાની કોલેક્ટર ફ્રી લોન મળતી હતી. વધેલી મર્યાદા 1 જાન્યુઆરી 2025 થી લાગુ કરી દેવામાં આવી છે. કોલેક્ટર ફ્રી એ એક એવી લોન છે જે મિત્રો બેંકો કોઈ પણ કોલેક્ટર વિના આપે છે. એટલે કે મિત્રો હવે ખેડૂતોને 0%એ 2 લાખ રૂપિયા સુધીની લોન મળવાની છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે મોદી સરકારનો મોટો નિર્ણય. મિત્રો પીએમ પાક વીમા યોજનાનો બજેટ વધારીને 69,515 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. અને વળતર પ્રાપ્ત કરવું હવે સરળ બની જશે. ડીએપી ખાતરની 50 કિલોની થેલી હવે 1,350 રૂપિયામાં મળવાની છે. અને સબસિડી માટે મિત્રો 3,850 કરોડ રૂપિયાનું એક ખાસ પેકેજ મંજૂર કરવામાં આવ્યું છે. નવા વર્ષના પહેલા દિવસે જ મિત્રો મોદી કેબિનેટની
બેઠકમાં મિત્રો ખેડૂતોના હિતને લગતા મિત્રો બે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે મિત્રો પીએમ નરેન્દ્ર મોદીને અધ્યક્ષતામાં લેવાયેલા કેબિનેટના નિર્ણયોની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે પીએમ મોદીએ આજની કેબિનેટ બેઠક ખેડૂતોને સમર્પિત કરી છે. સૌથી પહેલા પ્રધાનમંત્રી પાક વીમા યોજનાને લઈને પણ મિત્રો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર. ઈ નામ પોર્ટલ જાહેર. દેશમાં હવે મિત્રો ખેડૂતો ડિજિટલી કનેક્ટિવિટી અપનાવી રહ્યા છે. તેવામાં ખેડૂતોને હવે ઈ નામ પોર્ટલ સાથે ડિજિટલી કનેક્ટ કરીને સહાયકની રીતે સાબિત થશે. ઈ નામ પોર્ટલ સાથે મિત્રો ડિજિટલી કનેક્ટ કરીને સરકાર ખેડૂતોને વધુ સારા ભાવ આપી રહી છે. આ પ્લેટફોર્મ ખેડૂતોને દેશભરના વેપારીઓ સુધી પહોંચ આપે છે. તેમને મિત્રો શ્રેષ્ઠ ભાવ મેળવવામાં પણ મદદ કરે છે. સરકારનો પ્રયાસ મિત્રો ખેડૂતોને ડિજિટલ ટેકનોલોજી સાથે સતત જોડવાનો છે, જેના માટે મિત્રો અત્યાર સુધીમાં અનેક પગલાઓ લેવામાં આવ્યા છે. તેમાંથી મિત્રો એક પગલું ઈ નામ નેશનલ મિત્રો એગ્રીકલ્ચર માર્કેટ છે. આ યોજના દ્વારા મિત્રો ખેડૂતો તેમના પાકનું મિત્રો ઓનલાઈન વેચાણ કરી શકે છે, જેથી મિત્રો તેઓને વધુ સારા ભાવ મળી શકે છે અને તેમને મિત્રો બજારોની મુલાકાત લેવાની જરૂર ન પડે. જેથી મિત્રો ગુજરાત સરકાર દ્વારા ઈ નામ પોર્ટલ જાહેર કરવામાં આવ્યું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને 8,000 રૂપિયાનો હપ્તો તો ગુજરાતમાં કેમ નહીં? રાજસ્થાનની સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે. તો મિત્રો ભજનલાલની સરકારે બજેટમાં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મિત્રો હવે 6,000 રૂપિયાની બદલે 8,000 રૂપિયા વાર્ષિક આપવામાં આવશે. જોકે હવે કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની મિત્રો કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી. મિત્રો રાજ્ય સરકાર દ્વારા મિત્રો વધારાના 2,000 રૂપિયા છે તે મિત્રો ભોગવે તેવી શક્યતાઓ છે. તો મિત્રો જેવી જ રીતે રાજસ્થાનની અંદર ખેડૂતોને 8,000 રૂપિયાનો હપ્તો મળે છે, તો મિત્રો ગુજરાતમાં પણ પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને મિત્રો 8,000 થી લઈ 10,000 રૂપિયાનો હપ્તો મળવો જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ ખેડૂતોને અટકશે પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો. ફટાફટ મિત્રો તમે પણ આ કામ કરી લેજો. પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો ગત મહિનાની 24 તારીખે જારી કરવામાં આવ્યો હતો. હવે ખેડૂતોને 20મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. 20મા હપ્તા પહેલા ખેડૂતોએ આ કામો પૂરા કરી લેવા જોઈએ. દેશમાં મિત્રો ઘણા એવા ખેડૂતો છે જે આજે પણ ખેતીથી વધારે કમાણી કરી શકતા નથી. એવા ખેડૂતોને સરકાર તરફથી આર્થિક સહાયતા આપવામાં આવે છે. તો સરકારે મિત્રો આમની માટે 2019માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર તરફથી ખેડૂતોને 6,000 રૂપિયા આપવામાં આવે છે, જેમાં સરકાર તરફથી દર 4 મહિનાના સમયગાળા દરમિયાન 2,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે. ખાસ કરીને મિત્રો હવે તમામ ખેડૂતો પીએમ કિસાન યોજનાના 20મા હપ્તા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો તમને મિત્રો જણાવી દે કે સરકારે ખેડૂતો માટે પહેલેથી જ સૂચનાઓ જારી કરી દીધી છે કે બધા ખેડૂતોએ ઈ કેવાયસી કરાવવું પડશે. આમ છતાં અત્યાર સુધી ઘણા ખેડૂતોએ ઈ કેવાયસી કરાવ્યું નથી. જો ખેડૂતોએ 20મા હપ્તા પહેલા ઈ કેવાયસી કરાવ્યું નથી તો હપ્તો મિત્રો અટકી શકે છે. જો તમે ઈચ્છતા હોય કે તમારા હપ્તામાં કોઈ પણ અડચણ ન આવે તો સૌથી પહેલા ઈ કેવાયસી કરાવી લેજો.